પાલારા જેલની સામેના વિસ્તારમાં દબાણ હટાવવાની તંત્રે આપી હતી ચીમકી। રામેશ્વર નગરીના સ્થાનિકોએ વૈકલ્પિક વ્યવસ્થા માટે કરી માંગ। ભુજ શહેરના ખાવડા રોડ પર પાલારા જેલની સામે આવેલા રામેશ્વર નગરીમાં કાચા પાકા ઝૂંપડા બનાવીને રહેતા લોકોનું દબાણ હટાવવા તંત્રએ નિર્ણય લઈને લોકોને સરસામાન ખસેડી લેવા જણાવ્યું હતું। ત્યારે અહીંના સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માંગ કરી છે। ખાવડા રોડ પર પાલારા જેલની સામે રામેશ્વર નગરીમાં 90 જેટલા પરિવારો મજૂરી કરીને ગુજરાન ચલાવે છે અને રહેવા માટે આ પરિવારોએ કાચા પાકા ઝૂંપડાઓ બનાવ્યા છે। ત્યારે તંત્રે અહીંનું દબાણ હટાવવા નોટિસ ફટકારી હતી। અહીંની જગ્યા આર્મીએ માંગણી કરેલ હોવાનું મામલતદાર કચેરી તરફથી જણાવાયું હતું અને સામાન ખસેડી લેવાની તાકીદ કરાઈ હતી। મારું નામ હરીશભાઈ આહિર, સામાજિક કાર્યકર ભુજ। આ લોકો રામેશ્વરી નગરી ભુજ પાલારા રોડ ઉપર રહે છે। છેલ્લા 5-6 મહિનાથી તંત્ર દ્વારા આ લોકોને દબાણ બાબતે નોટિસો આપવામાં આવે છે। તંત્ર દ્વારા એવું કહેવામાં આવે છે કે આ જમીન આર્મીવાળાને ફાળવી આપવામાં આવી છે, તેથી કરીને તમે આ લોકો દબાણ ખાલી કરો। અમારી આ લોકોની રામેશ્વરી નગરી વતી અમે આજ સાહેબના ઓફિસ, કલેક્ટર ઓફિસમાં સાહેબને મળ્યા અને રજૂઆત કરી કે હાલમાં દિવાળીનો મોટો તહેવાર છે। આ લોકો બધા સાદા ઝૂંપડા બનાવી, કાચા ઝૂંપડા બનાવી અને રહે છે। કોઈ મોટા ભૂમાફિયા કે એવા કોઈ મોટી જમીન પચાવી પાડવાવાળા ઈરાદા નથી। હાલમાં દિવાળીનો તહેવાર હોવાથી અમે સાહેબ પાસે માંગણી કરી કે દિવાળી તહેવાર છે તો અમને થોડોક સમય આપવામાં આવે અને દિવાળી પછી આ લોકો રામેશ્વરી નગરીના રહેવાસીઓને જે પાલારા રોડ ઉપર અન્યત્ર જે ખરાબો છે ત્યાં એ લોકોને જમીન ફાળવી અને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે। તંત્રએ સાહેબ તો હતા નહીં, તંત્ર તરફથી અમે એવું આશ્વાસન મળ્યું છે કે તમને દિવાળી સુધી તમને કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે અને દિવાળી પછી તમારી વ્યવસ્થા વિશે વિચારવામાં આવશે। અમારી આજે એ જ માંગણી હતી કે આજે લોકો ગરીબ પરિવાર રહે છે, દિવાળીનો મોટો તહેવાર છે, તો આ લોકોને દબાણ હાલમાં દૂર નહીં કરી, પરંતુ જ્યાં સુધી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ લોકોને ત્યાં જ રહેવા દેવામાં આવે અને વ્યવસ્થા થઈ જાય પછી આ લોકો કોઈ દબાણ, તંત્રએ દબાણ દૂર કરવાની જરૂર નહીં પડે। આ લોકો સ્વૈચ્છિક રીતે દબાણ ખાલી કરી આપશે। સાહેબ, મારું નામ છે સોમા જુમા સથવારા, દેવી પૂજક, પછી કોલી પારાધી જોગી વાઘરી સમાજમાં ખાવડા રોડના બાજુમાં રહેવામાં આવેલ છે આજથી 16 વર્ષ પહેલાં। તો તંત્ર એવું છે કે સાહેબ અમારા નોટિસ ઉપર આવેલ છે, અમે ગરીબ માણસ છે, મજૂર માણસ, પણ છતાં અમે રાજી ખુશીથી ખાલી કરવામાં આવે છે। ખરાબો સાઈડમાં પડેલો એની અમારી માંગ છે। અમે આવા તહેવારના ક્યાં જઈશું? તો અમારી વિનંતી એટલી છે કે અમને ક્યાં અમારી વ્યવસ્થા કર્યા સિવાય અમને કોઈ ફગાવજો નહીં। તે છતાં અમે અમારી રીતે જ ખાલી કરવામાં આપશે। કલેક્ટર, મામલતદારને અમે જાણ કરવામાં આવેલ છે। તો આટલા સમાજના માણસો છે એની જરાક વ્યવસ્થિત અમને કરવામાં આટલી મંજૂરી આપો, આટલી અમારી માંગ છે। અમારા ઘર છે સાહેબ 80 થી 90 ઘર અને 500-600ની વસ્તી છે નાની મોટી, એટલે અમારી આયોજન પત્ર આપ્યું છે। અમારો ધન્યવાદ તમાને છે। અમારા સાથે બધા પબ્લિક સજીણી કોમ સાથે રહે છે। હાલ દિવાળી જેવો પર્વ આવી રહ્યો છે ત્યારે લોકોને બેઘર કરવામાં ન આવે તેવી રજૂઆત સ્થાનિકો દ્વારા કરાઈ હતી।